મનરેગા કૌભાંડને લઈ આપ ધારાસભ્ય ચૈતર વસાવા ફરી મેદાનમાં છે। મનરેગા કૌભાંડમાં ભાજપ કોંગ્રેસ બંનેનો હાથ હોવાનું જણાવ્યું। મનરેગા કૌભાંડના માસ્ટરમાઇન્ડ કોંગ્રેસના નેતા હીરા જોટવા છે એ વાત સાચી પડી। હીરા જોટવાના દીકરાની ધરપકડ કરવામાં આવી। કોંગ્રેસ નેતા હીરા જોટવા અને સાંસદ બચુ ખાબડે મળીને પંચાયત પાસેથી કામો લઈ લીધા અને પોતાની એજન્સીને આપી દીધાનો આરોપ પણ લગાવ્યો। 5 વર્ષ દરમિયાન એજન્સીઓમાં 2500 કરોડ જમા થયા। હીરા જોટવાએ આ નાણાં સ્થાનિક નેતાઓને, અધિકારીઓને અને કેટલીક પાર્ટીઓને ફંડ રૂપે આપ્યા, જ્યારે વાલા સ્વરૂપે કરોડો રૂપિયા પોતાના દીકરા પાસે લંડન મોકલ્યા। વધુમાં ચૈતર વસાવાએ કહ્યું કે આ કૌભાંડમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, સાંસદો અને મંત્રીઓના પણ નામ બહાર આવી શકે છે। નામો બહાર આવે એવા છે, અધિકારીઓના નામો પણ બહાર આવે એવા છે, એમાં ટીડીઓ થી લઈને નિયામક સુધીના નામો બહાર આવે એવા છે। એટલે એસઆઈટી ને આ લોકો નિષ્પક્ષ તપાસ કરવા દેશે એવું મને લાગતું નથી। એટલે સીબીઆઈ તપાસ થાય, એની સાથે ઈડી, જીએસટી વિભાગ પણ જોડાય અને હવાલાના પેટે જે રકમ બહાર ગઈ છે એને પણ પાછી લાવવામાં આવે એવી અમે સરકારમાં માંગ કરીએ છીએ। ભુજના હૃદયસમા હમીરસર તળાવ પર રંગીન ઉજવણી કરાઈ। કચ્છી નવું વર્ષ અને અષાઢી બીજ નિમિત્તે સાંસદ કચ્છ કાર્નિવલ 2025નું ભવ્ય આયોજન કરાયું, જેના ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા। કાર્નિવલમાં 3000થી વધુ કલાકારોએ ભાગ લીધો, જ્યારે 64થી વધુ ઝાંખી, ફ્લોટ, કચ્છિયત અને સંસ્કૃતિને રજૂ કરતા જોવા મળ્યા। શાળા, કોલેજો, સામાજિક સંસ્થાઓ અને વિવિધ સમાજના લોકોને સમાવીને આ સમગ્ર કાર્યક્રમ એક લોકોત્સવમાં રૂપાંતરિત થયો। આ કાર્નિવલ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભુજમાં ઉમટી પડ્યા। સાચા અર્થમાં આપણે જોઈ રહ્યા છો કે મારા પાછળના ભાગે એક કચ્છનો એક કાર્નિવલ અને એક લોક ઉત્સવ માણી રહ્યા છે। તમારા માધ્યમથી હું સૌને અભિનંદન પાઠવું છું અને તમારા માધ્યમથી સૌને શુભકામના પાઠવું છું। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।